સુરતના ગૌરવપથ રોડ પર પાલિકાની કચવા ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે। ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ 8 મહિનાથી રોડ ન બનતા કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, જેને પગલે જનતામાં પાલિકા અને સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્માર્ટ સિટી સુરતના પોસ્ટ ગણાતા ગૌરવપથ રોડ પરથી વિકાસના દાવાઓની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે। અહીં સુરત મહાનગરપાલિકાની અત્યંત ધીમી અને બેદરકાર કામગીરીના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો નરકાગારની સ્થિતિ ભોગવવા મજબૂર બન્યા છે। ગૌરવપથ રોડ પર આવેલા સૂર્યમ પ્રાઇમ રોઝ અને શુભમ સ્કાય બિલ્ડિંગની નજીક છેલ્લા 8 મહિનાથી KKB પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સી દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી માટે પાલિકા દ્વારા આખો ડામર રોડ સંપૂર્ણપણે ખોદી નાખવામાં આવ્યો છે। ડ્રેનેજની કામગીરી તો પૂરી થઈ ગઈ, પરંતુ મહિનાઓ વીતી જવા છતાં રસ્તાનું રિપેરિંગ કે નવો રોડ બનાવવાની તસદી પાલિકાએ લીધી નથી। પરિણામે સમગ્ર માર્ગ પર કાદવ કીચડ અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેનાથી અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે। પાલિકાની આ કાચબા ગતિએ ચાલતી કામગીરીથી પરેશાન થઈને જ્યારે સ્થાનિક લોકો ન્યાય માંગવા જાય છે, ત્યારે તેમને માત્ર ધક્કા અને આશ્વાસન જ મળે છે। અને તમે જે રોડ પર ઊભા છો, તમે એની હાલત તો જોઈ જ શકો છો। અને અમે વારંવાર એસએમસી કચેરીમાં ફરિયાદો કરી છે, પણ આજ સુધી એનું નિવારણ આવ્યું નથી। હું ઓક્ટોબર 2025 થી અહીંયા રહેવા આવ્યો અને તરત જ વેરો ભરવાનું આવી ગયું। 8,000 રૂપિયા સુધીનો વેરો લીધો છે અમારી પાસે, તો પણ અમને જે ફેસિલિટી મળવી જોઈએ એ આજ સુધી મળી નથી। અને તમે જોઈ શકો છો કે કોઈ મોટા પોલિટિશિયનો જ્યારે સુરતમાં આવવાના હોય છે તો રાતોરાત 24 કલાકમાં કામ થઈ જાય છે, રસ્તાના કલર કામ થઈ જાય છે, રસ્તા સાફ થઈ જાય છે, રસ્તા બની જાય છે। અને આજે અમે સખત 4 મહિના 5 મહિનાથી રજૂઆત કરી છે, તો પણ આ રસ્તો હજુ સુધી બન્યો નથી। અને રોજ અમે એ લોકોને ફોન કરીએ છીએ સાહેબોને કે તમે ક્યારે કામ બતાવો, તમે ચિંતા નહીં કરો, પતી જશે। છેલ્લા કેટલાઓ મહિનાથી અમને આ જ જવાબ મળે છે। અમે છેલ્લે કમિશનર કચેરીમાં 31/4/2024 ના રોજ સુધી અમે કમ્પ્લેન કરી છે, પણ આજ સુધી એનું નિવારણ આવ્યું નથી। અને તમે જોઈ શકો છો પાછળ કોઈ ઘર ચાલુ નથી અને એ રસ્તો કામ ચાલુ કરી દીધું છે। આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે જનતા દ્વારા સંભવિત પાલિકા અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવે છે, ત્યારે અધિકારીઓ એવો લુખ્ખો જવાબ આપે છે કે અમે અત્યારે વસ્તી ગણતરીની કામગીરીમાં વ્યસ્ત છીએ, એટલે આ કામમાં વાર લાગશે। બીજી તરફ જે નેતાઓ ચૂંટણી ટાણે હાથ જોડીને મતો માંગવા આવતા હતા, તે સ્થાનિક કોર્પોરેટરો પણ ચૂંટણી જીત્યા બાદ હવે જનતાની આ આસુરી મુશ્કેલીઓ જોવા માટે સ્થળ પર ફરકવાની પણ તસદી લેતા નથી। સ્થાનિક નગરસેવકોની આ ઉદાસીનતાને કારણે મનપાની મનમાની સામે લડવા માટે પ્રજા હવે લાચાર બની ગઈ છે। આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે સોસાયટીના રહીશો દ્વારા છેક પાલિકા કમિશનર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્રના બહેરા કાને અથડાઈને પ્રજાનો અવાજ પાછો ફળે છે અને હજી સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી। આ લોક પ્રશ્ન એટલો વિકરાળ બન્યો છે કે સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ જનતાની વારે આવીને સુરત મહાનગરપાલિકાને કડક શબ્દોમાં પત્ર લખ્યો હતો। ધારાસભ્યના પત્ર બાદ પણ પાલિકાના અધિકારીઓ પેટનું પાણી હલાવતા નથી, જે દર્શાવે છે કે સુરત મનપાના અધિકારીઓ એટલા બેફામ બન્યા છે કે તેઓ નગરસેવકો કે ધારાસભ્યોની રજૂઆતોને પણ ગણકારતા નથી। ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે જો આ રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો આખો વિસ્તાર પાણી અને ગંદકીમાં ગરકાવ થઈ જશે, તેવી ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે। ટેક્સના નામે કરોડો રૂપિયાની વસૂલથી સુરત મહાનગરપાલિકા રોડ બનાવવામાં 8 મહિનાનો સમય બગાડે તે કેટલું યોગ્ય છે, તેવો સવાલ જનતા પૂછી રહી છે। હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્યના પત્ર અને જનતાના ઉગ્ર આક્રોશ પછી પણ પાલિકા આ કાદવ કીચડવાળા રસ્તા પર ડામર ફેરવે છે કે પછી ગૌરવપથના રહીશોને હજુ પણ આ જ રીતે હાલાકી ભોગવવી પડશે। ગૌરવપથ રોડ ઉપર આ રોડને પ્રગતિ રોડ તરીકે એનું નામ આપવામાં આવ્યું છે, પણ એમાં કોઈ પ્રગતિ જ નથી, ઉલટી અધોગતિ છે। તમે આ જોઈ શકો છો, એક વરસાદે એની આ દશા થઈ અને 1 તારીખે તો જે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો એમાં કેમ્પસમાંથી બહાર પણ ન નીકળી શકાયું એવી પરિસ્થિતિ અમારી હતી। અને એની રજૂઆતો વારંવાર 1 મહિનાથી કરવામાં આવે છે, છતાં એ પર કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી। અને અધિકારીઓ તો બસ, એટલે આ રીતે આવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ અને કોર્પોરેશન ટેક્સ એડવાન્સ ટેક્સ ભરી દીધો છે, છતાં પણ આ તંત્ર જરા પણ ધ્યાન આપતું નથી।